હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં 2025નો વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન બીજાનો સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે આપણે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના રહેશે. એમાં લેટ્સ રીડ મોરમાં યુનિટ 1 છે. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ભાગીરથ પ્રે ટુ ગંગા? તો આન્સર આવશે ભાગીરથ પ્રે ટુ ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ bring his brothers to life again. Second, where was Ganga? તો આન્સર આવશે Ganga was in heaven. Third, what could give the sons a new life? તો આન્સર આવશે the water of Ganga could give the sons a new life. Fourth લઈશું તો Ganga was afraid that her falls from heaven would. તો આન્સર આવશે D, તો કે break the earth. Fifth છે Ganga was happy to be blank. તો આન્સર આવશે બી, તો કે ઓન ધ અર્થ. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ સ્ટેડ વિથ ધ કિંગ? તો આન્સર આવશે ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ ધ થીફ ટુક અવે હિઝ હોર્સ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ? તો આન્સર આવશે ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ. થર્ડ છે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ? તો આન્સર આવશે સી, તો કે પ્રેઝન્ટ. થર્ડ પેરેગ્રાફ છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? તો આન્સર આવશે ધ ઓલ્ડ મેન વોટ સાગરાસ સન્સ ટુ એક્સેસ. સેકન્ડ છે વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી? તો આન્સર આવશે ધ ઓલ્ડ મેન વોઝ એંગ્રી બીકોઝ સાગરાસ સન્સ ડિસ્ટર્બ હિમ. થર્ડ છે તો કે સાગરાસ સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ? તો આન્સર આવશે બી, તો કે ઓન ધ લેન્ડ. ફોર્થ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા? તો આન્સર આવશે ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ઇન ધ હિમાલયઝ માઉન્ટેન્સ. સેકન્ડ છે વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા? તો આન્સર આવશે ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. થર્ડ છે ધ ગંગા ઇઝ બ્લેન્ક કિલોમીટર્સ લોંગ? તો આન્સર આવશે એ, તો કે 2480 કિલોમીટર્સ. ફોર્થ છે બ્લેન્ક્સ આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ? તો આન્સર આવશે સી, તો કે રિવર્સ. લેટ્સ રીડ મોરમાં યુનિટ 2 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ? તો આન્સર આવશે આન્ટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. સેકન્ડ છે શી વિલ કિલ મી? હુ સેડ ધીસ? તો આન્સર આવશે ડી, તો કે ટોમ. સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ડીડ આન્ટ પોલી એલાઉ ટોમ ટુ ગો એન્ડ પ્લે? વાય? તો આન્સર આવશે યસ, તો કે આન્ટ પોલી એલાઉ ટોમ ટુ ગો એન્ડ પ્લે બીકોઝ ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી પેઇન્ટર. સેકન્ડ હુ વોઝ સરપ્રાઇઝ? તો આન્સર આવશે એ, આન્ટ પોલી. થર્ડ છે તો કે વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ? તો આન્સર આવશે સી, એટલે કે એન એપલ. થર્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન અ હોલિડે? તો આન્સર આવશે બેન સેડ ધીસ બીકોઝ હી વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. સેકન્ડ છે હુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ? તો આન્સર આવશે સી, તો કે બેન. થર્ડ છે કે વોટ ડુ યુ કોલ વર્ક? હુ સેડ ધીસ? તો આન્સર આવશે એ, તો કે ટોમ. ફોર્થ પેરેગ્રાફ છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશ્ડ? તો આન્સર આવશે ફેન્સ વોઝ વ્હાઇટ વોશ્ડ 3 times. સેકન્ડ છે તો કે ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર બાય બ્લેન્ક? તો આન્સર આવશે સી, તો કે આફ્ટરનૂન. થર્ડ છે તો કે અર્ન્ડ મીન્સ? તો આવશે ડી, તો કે ગોટ. લેટ્સ રીડ મોરમાં યુનિટ 3 લઈશું. આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડઝ ધ પિચર પ્લાન્ટ ગ્રો? તો આન્સર આવશે ધ પિચર પ્લાન્ટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ ઓફ એશિયા. સેકન્ડ છે તો કે વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ? તો આન્સર આવશે ધ પ્લાન્ટ પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. થર્ડ છે તો કે ધ ઇનસાઇડ્સ વોલ્સ આર બ્લેન્ક? તો આન્સર આવશે સી, તો કે સ્લીપરી. ફોર્થ છે તો કે ધ બ્લેન્ક ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ? તો આન્સર આવશે એ, તો કે રીમ. ફિફ્થ છે તો કે ધ શેપ ઓફ ધ બ્લેન્ક ઇઝ ધ લાઇક અ પિક્ચર? તો આન્સર આવશે બી, તો કે રીમ. સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઇક? તો આન્સર આવશે ધ લિક્વિડ લુક લાઇક ડ્યુ ડ્રોપ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ with what is the upper part of the
leaf covered? તો આન્સર આવશે the upper part of leaf covered with thousands of liters hair. થર્ડ ક્વેશ્ચન છે તો કે what happen when the insect is stuck to one of the hair? તો આન્સર આવશે when the insect is stuck to one of the hair, all the others hair starts bending and wrap up the insect inside them. ફર્સ્ટ ક્વેશ્ચન છે તો કે ધ sundew is blank plants. તો આન્સર આવશે બી તો કે એન ઇન્સેક્ટ ઇટિંગ. પછી ક્વેશ્ચન સેકન્ડનો બી લઈશું. એમાં શું કહે છે રાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ આ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સાચું ખોટું તમારે કહેવા રહેશે. તો યુનિટ 3 છે એમાં ફર્સ્ટમાં શું કહે છે શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. તો કે ફોલ્સ આવશે. સેકન્ડ શિવ ડ્રાઇવ્સ ધ કાર. તો કે ફોલ્સ. થર્ડ શંકર મેક્સ બ્રેકફાસ્ટ. તો કે ટ્રુ. ફોર્થ શંકર કેન પ્રોવાઇડ એની ઇન્ફોર્મેશન. તો કે ટ્રુ. ફિફ્થ શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ. તો કે ફોલ્સ. 6 શિવ લાઇક્સ મ્યુઝિક. તો કે ટ્રુ. 7 શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર. તો કે ટ્રુ. 8 શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. તો કે ટ્રુ. 9 શંકર ઇઝ અ ગુડ કુક. તો કે ટ્રુ. 10th શંકર હેઝ અ બિગ મોસ્ટેક. તો કે ફોલ્સ. 11 શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો કે ફોલ્સ. 12 શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. તો કે ફોલ્સ. 13 શિવ પ્રેક્ટિસિસ યોગા. તો કે ટ્રુ. 14 શિવ ડઝ નોટ નીડ સ્લીપ. તો કે ફોલ્સ. 15 શિવ ઇઝ અ રોબોટ. તો કે ફોલ્સ. 16 શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ. તો કે ફોલ્સ. હવે યુનિટ 4 લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે મેન એન્ડ વુમન વેર ટ્રેડિશનલ એટાયર. તો કે ટ્રુ. સેકન્ડ લઈશું ધ ગરબા સોંગ્સ વર્શિપ્સ લોર્ડ કૃષ્ણ. તો કે ફોલ્સ. થર્ડ છે ધ ડાન્સર્સ મૂવ ઇન ધ સર્કલ. તો કે ટ્રુ. ફોર્થ નાઉડેઝ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ સોશિયલ થીમ્સ. તો કે ટ્રુ. ફિફ્થ વુમન વેર એટ્રેક્ટિવ જ્વેલરી. તો કે ટ્રુ. 6 લઈશું કેતકી બાયસ ચનિયા ચોલી. તો કે ટ્રુ. 7 નવરાત્રી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ 10 nights. તો કે ફોલ્સ. 8 ધ ગ્રાઉન્ડ ઇઝ ઇલ્યુમિનેટ વિથ લેમ્પ. તો કે ટ્રુ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.